એ બોલ્યા રે બોલ્યા એ બોલ્યા બોલ્યા મધરા તું નામ બોલ્યા રે બોલ્યા મધરા તું નામ શોભેવર ને પીળી પીળી પાઘડી રે સરીજો તે પરને રે જાનડિયું દેવો ત્યાં છે વારુડા તીર રાજાને અંગે કાની નવરંગ કેશ ભર્યો રે રાજાને અંગે કાની નવરંગ કેશ ભર્યો રે
જાનૈયા હલી રે ગંગા ને ગોદાવરી રે સ્વામી જાનૈયા હલી રે ગંગા ને ગોદાવરી રે દરિયો તે પરણે ફિરો તે પરણે સજીજો તે પરણે રે એક ગીત મારે ખાસ રજૂ કરવું છે. આ પરિવારને આંગણે પ્રસંગ હોય ત્યારે કાયમ હું ગાઉં. આદરણીય જયરાજસિંહભાઈ ને અતિ પ્રિય, ગણેશભાઈ ને અતિ પ્રિય એવું એક ગીત એના પ્રસંગમાં ગાયેલું અને આપ સૌને ગમે એવું એક ગીત છે. તમે બધા ફડકારો રાખજો કારણ કે આજે એના મિત્રો આવ્યા. એક વખત મારી હારે બધાય ભગવાન કૃષ્ણનો જયકાર કરીએ અને પછી હું આ ગીત શરૂ કરું. બોલીએ દ્વારિકાધીશની જય. સુરની વાત છે, સુરનો મામલો છે ત્યારે ગણેશભાઈ ને અતિ પ્રિય હું એક ગીત મારે રજૂ કરવું છે અને તમને બધાને આખાય ગોંડલને ગણેશભાઈ અતિ પ્રિય છે. હા એટલે માણીગર મોરલા રે માણીગર મોરલા રે તાર કંઠે મેઘ ઘન ભોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તાર કંઠે મેઘ ઘન ભોર્યા તારા સુરની પીઠી શો દોરા માણીગર મોરલા રે માણીગર મોરલા રે હર કંઠે મેઘ ઘન ભોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે હર કંઠે મેઘ ઘન ભોર્યા. રાણી રે તારે ટપકે આંબા મોર્યા તારે ટપકે આંબા મોર્યા તારે ટપકે આંબા મીઠા મીઠા રસને આવા મીઠા મીઠા રસને કાથી તે તો ચોરા માણી
મદ જરતી કિલકારા કરતી લગલામ ભરતી ગાય કલચતી ચોરાડી હિરણ હલકાણી લોબન વાલી નદી પાણી હે નદી પાણી હે નદી પાણી હિરણને કાઠડે રે હિરણને કાઠડે રે બોલા કે સુડાવો બોલા કે સુડાવો બોલા કે સુડાવો વાલો સંગે રાસુર અરે વાલો સંગે રાસ રમ્યા પછી ચિરના ને ઠાનો રામાણી દર મોરલા રે માણી દર મોરલા રે તારે કંઠે ને કંઠો રામાણી દર મોરલા રે માણી દર મોરલા રે તારે કંઠે ને કંઠો તારે કંઠે ને કંઠો એવો હાકેમ જેવો ડાયરો છે અમારા જયરાજસિંહભાઈ ની એક રૂડી ફરમાઈશ મને કરવામાં આવી છે ગીત તો મારે રજૂ કરવું પણ આવત જેવો ડાયરો છે એટલા માટે 5 મિનિટ માટે મારે એક સિંહનું સપાકરું ગાવું આવત જેવો ડાયરો છે હાકેમ ડાયરો કહેવાય ઘણા વર્ષો પછી આવો ડાયરો સાંભળવા મળ્યો હા એટલે તમે બધા પડકારે રહેજો 5 મિનિટ હા પણ રે હરિયલ ઘેર નો હોય હરિયલ ઘેર નો હોય અને જો ફળિયામાં કુંજર ફરે એ પછી જને ભાઈ વાટું નો અરે આ તો કેર બચાને કાગડા મારા બાપુનો એક દુહો આતમ બલિયા છે નરા જેનામાં આત્મબળ છે અને પરમાત્મા સહાય કરે આતમ બલિયા છે નરા એને સદા પ્રભુની સહાય પણ વગર ચૂંટાયો શીખ જુઓ એ ઈ તો વન રાજા કહેવાય જંગલનો રાજા સિંહ છે ચૂંટાણો ન હોય તો એને રાજા કહેવો પડે એટલે અમારે બળદેવ બાપુ લખે કે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મચ્છો કાળ જાળ કાઠાળો કાલી ગયો દેતો ડોંગરા નાણે કે ત્યાં તો ગાથી જામ બગારા દંડ ગાલી જામ કતેરે માથે તારા તારા કહેતા કરે ના પાણે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મચ્છો કાળ જાળ કાઠાળો હાલી ગયો દેતો ડોંગરા નાણે કે ત્યાં તો ગાથી જામ બગારા દંડ ગાલી જામ કતેરે માથે આયા બળદેવ બાપુ નરેલાએ સિંહ હાલ્યો આવતો એનું વર્ણન કર્યું છે કે હાવજ હાલ્યો આવતો હોય તો કેવો લાગે હરદેવભાઈ સિંહને વર્ણવ્યો સિંહને એમ કીધું કે હે હાવજ હે કે હરી હે ડાલા મચ્છા તું આવે છે તો અમને એવું લાગે છે કાંદલભાઈ કે જાણે જો સિંહને જોઈ અને મૃગ ભાગે એની નવાઈ નહીં સિંહને જોઈને મૃગ તો ભાગે જ પણ બાપુ એમ કે છે કે સિંહ તું હાલ્યો આવે છે તો હાથી છે મૃગની જેમ ભાગવા માંડે છે હાથીને મૃગની જેમ જનામાં ભાગવું પડે એને કેહરી કહેવાય એટલે કીધું પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મચ્છો કાળ જાળ કાઠાળો ગાલી ગયો દેતો ડોંગરા ટાણે ત્યાં તો હાથી જામ બગારા દંડ ગાલી જામ કતેરે માથે તારા કહેતા હાથી અમરગારા દંડ ગાલી જામ કતેરે માથે કારતા ખતારા કહેતા કરે ના બને તો બનો કોહરી ક્રોધ વાળો પગકાળો ગુહરી લટાળો કરતી ક્રોધ વાળો કાળો ટાળે નશા મોત કાળો કરતો તો હુકાર જાતો સાંજે પાળ ભીક લાળ કાળ બંધો જાણે કાળ ચકે નથી એક પંજાના ગંગાવીઓ સિંહ ડાલા તો કાળ ચાળ ઢાળ
ધીરે વાત કરે તાકા તારા કેતા કરે લાંબા ડંગ ગલ્લો કુગની ચટાળ હોરી જાણો દીકરો દોળ ગોપકાળ ઢાળે નચાનો ઢાળ હાર તો હુકાર સાંજ ફાળ વિક રાળ કાળ સંતો જાણે કાળ ચૂકે નથી એક થાપ સાંધિયો સકાવ ચંદ્રામાં હિરણ નદીના કાંઠે જો નીકળ્યો હોય તો દાદ બાપુએ એનું વર્ણન કર્યું જગન ચટાળા ઉડી લટાળા ચાલ ચટાળા ચટાળા જગન ચટાળા ઉડી લટાળા ચાલ ચટાળા ચટાળા ડંડે ડાળા ડોન ડન 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 કે ડન કે ડન કે ડન કે ડન કે ડન 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 ઢાળા સી હરવાળા મોટા મસાલા કુવે કાળા રંડાલા કાદી હિરણ 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 એ હિરણ હલવાને તો બનવાને પાલી નકરાલી તીર પાલી એ ઠાકર જમને મેલ માઠેલી એ તું છો મે કલનો બેલી હે ઠાકર એ ઠાકર રમને મેલ મોઠેલી તું છો કલનો બેલી ઠાકર જમને મેલ મોઠેલી તું છો જીવન કોને આશરે જાઉં અમે તારું અંગ કેવાજી જીવન કોને આશરે માઠેલી તું તો એકલ નો બેલી
મન કોને આશરે જાય આ ગણેશભાઈ આ વર્ષો સુધી જાળવવાનું છે આપણા લોકગીતોની મજા આપણા લોકથાળની મજા થોડીક યાદી કરું છું બાપ ગીતાજીના પાઠ લીધા છે એ ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ લીધા છે જય દ્વારકાધીશ ભગવાન રામને આપણું લોકસંગીત સંસ્કૃતમાં તો એની સ્તુતિઓ થઈ હિન્દીમાં એની સ્તુતિઓ થઈ પણ ભગવાન રામ જ્યારે યુદ્ધ વિજય કરીને આવ્યા ત્યારે લંકામાં રાવણને રોળીને આવેલા રામને આપણું સૌરાષ્ટ્ર લોકસંગીત બિરદાવે છે આપણું લોક સાહિત્ય બિરદાવે છે કે હે રામ હું તને વંદન કરું છું તને ધન્યવાદ આપું છું શું કામ ગાજતા
એ જેવો ટંકો રે દીધો લંકાની દોરી રે, એવો ટંકો રે દીધો લંકાની દોરી રે. છેલ્લી કડી કેવી છે? એવા હાથનું રે દેતા હનુમાન ઉઠિયા. એની હાથને ગાજે, એની હાકલે ગાજે ધરતીને આસમાન રે, એ દશરથના કુંવર. એવો ટંકો રે દીધો લંકાની દોઢી રે, એવો ટંકો રે દીધો લંકાની દોઢી રે, એવો ટંકો રે દીધો લંકાની દોઢી રે, એવો ટંકો રે દીધો. એવો રૂડો આ અવસર છે તારે અહીં જયરાજસિંહભાઈ અને એમનો આખો પરિવાર બેઠો છે ત્યારે દાદ બાપુની એક કવિતા, કારણ કે અહીંયા લાગુ પડે એવી છે. હા, બાપુની એક કવિતા 2-3 મિનિટમાં કહી અને પછી મારા શબ્દને વિરામ આપું છું. કારણ કે જેને જીવનભર સ્વમાનથી જીવન જીવનારા માણસો માટે લખાયેલી આ કવિતા, જેને વટથી જીવન જીવ્યા એના માટે લખાયેલી આ કવિતા. એક કડી આમ 2-3 પંક્તિઓ કઈ મારો હૃદયનો ભાવ છે એટલા માટે કે માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. મોળા હારે બેઠા નથી, મોળા હારે મિત્રતા નથી એવું નહીં, પણ મોળા હામું અમે નજરે કરતા નથી. અમારો એ સ્વભાવ છે. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. અરે પાણી શુદ્ધ જોયા છે, અમે ડોળા નથી જોયા. તો શુદ્ધ પાણી હારે નાતો છે. ધ્રુવજી કો પાनी, प्रहलाद हुको पानी, रघुगंजनी को पानी, गज पानी भेज नामकी. कौरव सभा में द्रौपदी को जो पानी रहो, अरे अंबर अटंबर लगी देखो गति शाम की, तो जाका रहा पानी. આપણો કવિ એમ કહે છે જનું પાણી રહ્યું, जाका रहा पानी ताकि कीर्ति बखानी जात, पानी जो गया तो जिंदगानी नहीं काम की. तो मानवी मीठड़ा મનના અમે મોળા નથી જોયા અને પાણી શુદ્ધ જોયા છે, અમે ડોળા નથી જોયા. અને મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે. મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે. વનોવન કસ્તુરી મૃગના કાંઈ ટોળા નથી જોયા. અને બગનું એક કહો તો એક પણ ઉજ્જવળ પાસું છે. બગલાનું એક કહો તો એક પણ ઉજ્જવળ પાસું છે, પણ કાગડા ભીતરે કે બહાર ક્યાંય ધોળા નથી જોયા. અને સંઘરે ઝેર અને અમૃત બેયને દાદ દિલ દરિયા જેવા કોઈના પોળા નથી જોયા. માનવી મીઠડા મનના અમે મોળા નથી જોયા. તારા ઉડું આયોજન એમાં અમને આમંત્રિત કર્યા અને આપ સૌને ધન્યવાદ આપું છું. એક વખત ભગવાન કૃષ્ણનો જયકાર કરી અને મારા શબ્દોને વિરામ આપું. બોલીએ દ્વારિકાધીશ કી જય.